થોડું વાડીને તો કણ પોટલી તો થઈ હાલ જાય. હેડ ઉપર છે. તાણ. એટલે હું કહેતો હતો જો મને યાદ આવ્યું આ કોઈ રોશની તું કહો હવારે કે બે દાડ પહેલા કે કાલે કોઈ બોલી હતી રોશને હા ના ચમ કોઈ હતું શું થયું? ભમરા ઉડાડતી હતી હવાનો પોરમાં. મેં તો કોઈ કીધું નહીં. બલ્લન બે કોક લડ્યો હશે ને કોક બોલ્યો હશે એટલે એવું કરતી છે. ના ના હમણાં ત્યાં 2 મહિના 3 મહિનાથી નું વર્તન બદલોણું ડોશી આપણને તો બરોબર પણ બલ્લે આંગાથી જેમ તેમ બોલે છે અમુક આપણા કે આપણને સણકાઈ જશે. સણકાઈ દે તમારે તો હું ડોહા કશું કહેતી નહીં. ખોટું એમ કહો આપણા છોકરાનું ઘર ભાગે ને આપણે ખોટું હવે આપણે કેટલા ધક્કા કાઢ્યા એટલે કાઢવાના છે ને ખોટું આપણે છોકરાનું 2 મોણા વચ્ચે વેર કરાવે એટલે હું કશું કહેતી નહીં. ના ના એને કોઈ તકલીફ હોય કોઈ હોય એને પિયર જવું તો કીધા હમણાં રહી મહિનો પણ તું ખોટું કે ઝઘડા ઘરમાં કરે ને જો તાણ કંકા કરે ઉપરથી ઘરમાં પનોતી આવે ને વસ્તી રાજી અને થાય. આજુબાજુ વાળા આપડે તો ખબર છે ને વિરોધ છે હમણાં કે જો હવે તો ઝઘડા ચાલુ થઈ ગયા. સારું એવું તો કે જો કેવું થાય છે સારું થાય છે ને તગાલા જોવો વસ્તી પણ આ નેધણીઓ નહીં સમજતા હું કરે કયો કંટાળ્યો છીએ. ના ના ક્યારે જઈને તું સમજાય ને સમજાય અને બલ્યાને કોઈ શું બખાડા નહીં કરવાના લે 2 જણા સુખ શાંતિ રોહલા હજી એની ઉંમર છે તમે અત્યારથી ઝઘડા કરશો તો જિંદગી શું લેવા પછી લોબા દાડા કાઢી રેડો આ તો અત્યારથી આ કૂતરો મનાળાના જીમ લડ કરશે હમુરદો રાગ નહીં લાવતો પણ એમ નહીં કે જે છે ને આપણે 2 મોણસનું છે આપણે 2 હંપીને રહેતો હશે ને તો ઘરમાં સુખ શાંતિ ને બધું સારું હેડશે. અત્યારનો છોકરો છે ને સહન શક્તિ વાળો ને એ ખબર પડી જાય નહીં પટ લઈને લડવાનું જ કોઈક વાત આવે એટલે તરત લાલે લડો તો હું કામ મરી જાવ છો તમે અત્યાર સુધી ડોહા તમે મને ચેટલી મારતા હા તો કદી મારા માઈત્રોને કેવું કેવું છે ખું છે ને અત્યારે તો આ બાયડીઓ કદી કોકીએ તરત ઘરમાં કજ્યા પણ અત્યારનો છોકરો નહીં વેચતો આપણે જૂનો જમાનો તો શું હતો એ જૂનો જમાનો જ્યો આ નવો જમાનો છે અત્યારે કોણ સહન કરે કોઈ નહીં. હાલે હેડ દે ને પછી એવું તો મને તો કને ઉપરાણ હેડે ને પછી તમે તાર ના હોય ને તો પછી હમણાં આવજો તમારું ના બુઆ તો તાપનું કંટાળી હું તો હા હેડ હા કેટલું ઘરનું એ ઘેર જઈને કરવાનું બાયડી એ કોઈ હરખીતા કોમ અધૂરું કરે છે એટલે મારતી ઈમાય ડખા લોકો નાના 100 માં હું આવા પેલા 100 માં પેલા સાપરો બનેલી ને માર તો હમુરદો ઉભો જ નહીં રહેતો ને ઘેર જાણે સાપરું કોક કરવાનું કોમ કીએ ને એટલે ફટ લઈને ગોમમાં જતો રહ અને વાત તો કશું કોઈ